પાટણ શહેરમાં 66,000 ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે યુજીવીસીએલે તૈયારીઓ કરી દીધી છે અને નવા સોલાર કનેક્શનોમાં સ્માર્ટ મીટર લગાવવાનું પણ શરૂ કરી દીધું છે। 20 સોલાર કનેક્શનમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે। નવા વીજળીના નવા કનેક્શનમાં પણ ગુરુવારથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। પ્રથમ દિવસે 4 મીટર લગાવવામાં આવ્યા હતા, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પાટણ શહેરમાં અને જિલ્લામાં આ સ્માર્ટ મીટરો ન લગાવવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે સ્માર્ટ મીટર યોજનાનો લોકોએ વિરોધ કરતા રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ છે। રાજ્યમાં હવેથી સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે તેવી ઉર્જા સચિવે જાહેરાત કરી હોવા છતાં ફરીથી પાટણ જિલ્લાથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવાની સૂચના આપવામાં આવી છે, જે યોગ્ય નથી। પાટણ આર્થિક રીતે પછાત જિલ્લો છે। મોટાભાગના લોકો નાના વેપારી, ખેડૂત અને ખેત મજૂરો છે। જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ નથી, નોકરીની તકો પણ ઘણી ઓછી છે। તેઓ સ્માર્ટ મીટરના મોટા બિલ ભરવા માટે સક્ષમ નથી, ત્યારે સ્માર્ટ મીટરની શરૂઆત પાટણ શહેર કે જિલ્લામાંથી કરવી તે યોગ્ય નથી। તો આ બાબતે પુનઃ વિચારણા કરી પાટણ જિલ્લામાં સ્માર્ટ મીટરો ન નાખવામાં આવે, તેમ છતાં જો નાખવામાં આવશે તો લોકોને સાથે રાખી વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે મેં રાજ્યના ઉર્જા મંત્રીને એક પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ન નાખવા માટે રજૂઆત કરી છે। સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે। રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલા લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી, અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે મીટરોથી। તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે? મીટરોની અંદર પણ વીજ બિલ ઊંચા આવવાની ફરિયાદો સમગ્ર રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ મીટર નાખ્યા ત્યાં મળી છે। ત્યારે પાટણ જિલ્લા એ પછાત જિલ્લો છે। સામાન્ય મને મધ્યમ પરિવારના લોકો અહીંયા રહે છે। પાટણ શહેરની અંદર પણ લારી ગલ્લા ચલાવી અને આજીવિકા મેળવતા મોટાભાગના વેપારીઓ છે। કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી। તો શા માટે પાટણ શહેર અને પાટણ જિલ્લામાંથી શરૂઆત કરવી એ યોગ્ય નથી, અને અમારો વિરોધ કરવા છતાં, અમારી રજૂઆત છતાં પણ પાટણ જિલ્લાની કે શહેરની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પ્રજાને સાથે રાખીને અમે વિરોધ કરીશું, એની પણ અમે રજૂઆત કરી છે। PSI ટીવી ન્યૂઝ સાથે દીપક સતવારા, પાટણ।